દમણ ભીમપુરમાં 3D ભાજપના નવા પ્રમુખ મહેશભાઈ અગરિયાનો સન્માન સમારોહ યોજાયો। ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ રાજ્યના નવનિયુક્ત પ્રમુખ મહેશભાઈ અગરિયાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો। આ સન્માન સમારોહમાં ભાજપના રાજ્ય પ્રભારી આદરણીય દુષ્યંતભાઈ પટેલ સાહેબ હાજર રહ્યા। આ પ્રસંગે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ, ભીમપુર ગ્રામ પંચાયત સરપંચ શાંતુભાઈ પટેલ, દમણ જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ સુખાભાઈ પટેલ, ભીમપુર ગ્રામ પંચાયતના તમામ સભ્યો, ભીમપુર મંડળના ભૂતપૂર્વ પ્રમુખ જીગરભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને ગ્રામજનો હાજર રહ્યા હતા। 16 વર્ષ થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા 16 વર્ષ પછી એક કાર્યકર્તાથી આજે પાર્ટીના અધ્યક્ષ તરીકે મને નિમણૂક કરી છે। મિત્રો, એમાં સૌથી અગત્યની ફાળો હોય તો આપણા પ્રભારી શ્રી, એમના ખૂબ આશીર્વાદ છે મિત્રો। આપણા પ્રશાસક શ્રી પ્રફુલભાઈજી અને આપણા પ્રભારીજી, આ બહેનો હોય તો શક્ય પણ નથી, આ મંદિરની સામે જ કેવું છે મિત્રો, એમના આશીર્વાદ ખૂબ મારા પર છે, બંનેના, માન્ય પ્રશાસકજીના અને માન્ય પ્રભારીજીના। એમના આશીર્વાદના લીધે આપણે અહીંયા સુધી પહોંચ્યા છે મિત્રો। એ આશીર્વાદને, એમનો જે વિશ્વાસ મૂક્યો, વિશ્વાસને આપણે કાયમ રાખશું મિત્રો। સાહેબે ઘણી બધી વાતો કરી છે, વિકાસની વાતો કરી છે, હું ટૂંકમાં એક બે વાત કરીશ। આપણે ત્યાં 2 થી 3 મહિનામાં ઇલેક્શન આવી રહ્યું છે શાંતિ। 2024માં આપણે લગભગ 7 બૂથમાંથી એક જ બૂથ જીતા હતા, 6 બૂથ હારી, 608 વોટથી આપણે ભીમપુર પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી પછાડી લીધી। આ શક્તિશાળી આદત છે। આપણે એવા વાતમાં આવી ગયા, આપણે કહીએ ને ગુજરાતીમાં આપણે જે ભરમાવી ગયા, પરંતુ આજે આપણને અહેસાસ થાય છે 1 વર્ષ ઉપર એમ થઈ ગયું છે। અગર એક કામ બતાવી દે કે આ કામ મારા થકી થયું છે મિત્રો, તો આજે આ મંદિરની સામે લીધું છે, આપણે એનું સ્વાગત કરશું। ખાલી એક કામ આંગળી બતાવી દે કે આ કામ મેં કર્યું છે। ફરી એકવાર કહું છું, આ પંચાયતમાં ઇલેક્શનમાં આવશે, જૂઠી વાતો લઈને આવશે, કદાચ એવું કહેશે કે જિલ્લા પંચાયત મને કબજે કરી આપો, નગરપાલિકા મને કબજે કરી આપો। મિત્રો, આવી ભોળી વાતમાં આવતા